અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે 8 વર્ષ અગાઉ એપીએમસી દ્વારા બાજકોટ ખાતે કરોડોના ખર્ચે નવું સબમાર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું, પરંતુ વર્ષો બાદ પણ આ માર્કેટ યાર્ડ કાર્યરત કરવામાં નથી આવ્યું, જેથી ખેડૂતોને હાલ મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ ચાલતું આ માર્કેટ યાર્ડ મુખ્ય બજારમાં હોવાને પગલે ખેડૂતોને જણસી લઈ જવામાં ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે લાખોના ખર્ચે બનાવાયેલા આ માર્કેટ યાર્ડ ખાતે હરાજીનું કામકાજ ચાલુ થાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પણ ખેડૂતોના વહારે આવી હવે લડાયક મૂડમાં છે। જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને લેખિત જાણ કરી આ સબયાર્ડ ચાલુ કરાવવામાં આવે તેવી માંગ કરી છે। વેચવા માટે જે છે ત્યારે એટલી બધી સમસ્યા થાય છે, માર્કેટની અંદર લઈ જઈએ છીએ બજારમાંથી કે ન પૂછો વાત। ઘણી વખત નાના મોટા અકસ્માતો પણ થાય છે ને એના માટે અને પાછી અમારી અહીંયા જીઆઈડીસીમાં મિલો બધી છે તે બધી જીઆઈડીસીમાં જ આવેલી છે, તો અમારે ત્યાં લઈ જવાનો માલ પાછો અહીંયા લાવવાનો, એના કરતાં જો આ ખુલ્લામાં જો ચાલુ થાય તો ખેડૂતોને ખૂબ સુવિધા સચવાય એમ છે। હવે જે આ માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે અને માર્કેટ યાર્ડ ચાલુ કરવાનું ઓપનિંગ કરીને સરકારશ્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું એ અંદાજે 10 વર્ષ થઈ ગયા, પણ તેમ છતાં હજી ખેડૂતોની મુશ્કેલી દૂર નથી થઈ અને આ માર્કેટ ખંડેર હાલતમાં પડી રહ્યું છે। લાખોનો ખર્ચો કરેલ હોવા છતાં પણ ખેડૂતોને મોડાસા માર્કેટ યાર્ડમાં માલ લઈને જવા પડે, ટ્રાફિકની સમસ્યા બહુ થાય છે। તો મહેરબાની કરીને જલ્દી વહેલી તકે આ માર્કેટ યાર્ડ નવું માર્કેટ યાર્ડ ખુલ્લું મૂકવામાં આવે એવી રજૂઆત કરું છું। ખેડૂતોને અગાઉ દિવસથી આવીને લાઇનમાં ત્યાં ઊભા ન રહેવું પડે અને મિલો પણ આ વિસ્તારની અંદર આવેલી છે, નવું બાજકોટ માર્કેટ યાર્ડ છે એ વિસ્તારમાં, એટલા માટે આ માર્કેટ યાર્ડ છેલ્લા 12 વર્ષથી એનું આપણું ઉદ્ઘાટન પણ થઈ ગયેલું છે, તો છતાં પણ કેમ આ ચાલુ થતું નથી એક રહસ્ય છે। અને ચાલુ થાય તો ખેડૂતોને આમ પબ્લિકને આ સમસ્યાઓ કૃત્રિમ જે ઊભી થયેલી છે એમાંની નિવેડો આવી શકે એમ છે। આટલો બધો સમયગાળો વીતવા છતાં આજ દિન સુધી આ સબયાર્ડની અંદર હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી। માત્ર ફોટાઓ પાડવાથી કે ઉદ્ઘાટન કરવાથી ખેડૂતોને સાચો લાભ મળતો નથી। વિકાસની વાતો કરવાની પણ સાચા અર્થમાં ખેડૂતોને એનો સાચો વિકાસ મળે છે કે કેમ એ જોવાની આ સરકાર દ્વારા કોઈ દરકાર કરવામાં આવતી નથી। મોડાસા એપીએમસી દ્વારા વર્ષો પહેલા બાજકોટ ખાતે સબયાર્ડ બનાવવામાં આવ્યું છે। લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું આ સબયાર્ડ છે તે હાલ અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બાજકોટ ખાતે માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું હતું, જેની અંદર 150થી વધુ જેટલી દુકાનો આની અંદર બનાવવામાં આવી છે, પરંતુ બનાવ્યા બાદ આનું ઉદ્ઘાટન પણ થઈ ચૂક્યું છે, પરંતુ આજ દિન સુધી અહીંયા આગળ જે હરાજીની પ્રક્રિયા છે તે ચાલુ થવી જોઈએ તે થઈ નથી, જેને લઈને ખેડૂતો પણ હાલ અત્યારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। દિવસે દિવસે આજે લાખોનો ખર્ચ કરવામાં આવેલો છે તે હાલ અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે। તેવા સંજોગોમાં ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે સત્વરે આ બાજકોટ માર્કેટ યાર્ડ પૂર્વવત થાય અને તેઓની મુશ્કેલીઓ ઓછી થાય। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।